વિદેશ વિચરણ દરમિયાન સ્વામીશ્રી એક વખત કેન્યાના મોમ્બાસા સિટીમાં પધારેલા. મોમ્બાસામાં સ્વામીશ્રી મંદિરે દર્શન બાદ ન્યાલી વિસ્તારના લિંક રોડ પર ઊભેલી 4 મજલાની એક ઇમારતમાં પધાર્યા. સમુદ્રના સમીપવર્તી આ મકાનમાં જ તેઓના નિવાસ અને રોજિંદા કાર્યક્રમની વ્યવસ્થા ગોઠવેલી. તેથી સાગર સંગીતને સત્સંગની સંગત સાંપડતા સૌના અંતરમાં આનંદની લહેરો ઉઠવા માંડી. પરંતુ સ્વામીશ્રી તો મન ચંચળતા નવ ધરે, એક ઈશ્વરમાં સ્થિર ઠરે ની રીતે રહેનારા. તેથી તેઓ આ દરિયાકાંઠે પણ સમુદ્રશા અચલ પ્રતિષ્ઠ જ જણાતા હતા. ચોથા માળે આવેલા તેઓના નિવાસ કક્ષની રચના એવી હતી કે અનાયાસે દરિયો આંખે ચડે, પણ તે સામે સહેતુક મીત માંડીને સ્વામીશ્રી ઊભા હોય એવું દ્રશ્ય કોઈની નજરે ન ચડે. ક્યારેક કોક આગ્રહ કરે તો તેને રાજી રાખવા તેઓ દરિયો જુએ. જો કે તે વખતે તેઓનું મન તો ભગવાનમાં રમમાણ છે એ ત્યારે ખબર પડે કે જ્યારે તેઓના મુખમાંથી શબ્દો સરે. જુઓ તો ખરા, ભગવાનની કેવી રચના છે. ક્યારેક દરિયાદેવના ગુણ ગાતા સ્વામીશ્રી કહે, દરિયો ભગવાનની આજ્ઞા કેવી પાળે છે. પાળ નથી તોય મર્યાદામાં રહે છે. પ્રકૃતિમાં પણ પરમાત્માને જ નિહાળવાની તેઓની પ્રકૃતિ. તેથી જ તારીખ 29/5ની રાત્રે ભોજન બાદ ઊભા થયેલા સ્વામીશ્રીને શ્રી કિરણભાઈ પટેલે કહ્યું, બાપા, અત્યારે જુઓ, ચંદ્રના કિરણો દરિયા પર પડી રહ્યા છે. બાલ્કનીમાં સુંદર હવા આવી રહી છે. સામે દરિયો લહેરાઈ રહ્યો છે. આપે આવા વાતાવરણમાં આરામ જ કરવો જોઈએ. જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠવાનું, જ્યારે જમવું હોય ત્યારે જમવાનું. અમે હોલિડેમાં ફરવા જઈએ ત્યારે આ જ રીતે રિલેક્સ થતા હોઈએ છીએ. આપે પણ એવું જ કરવું જોઈએ. અમારે તો અત્યારે જે ક્રમ ચાલે છે એ બરાબર છે. અમે તો કાયમ હોલિડેમાં જ છીએ. પોતાના કામમાં જ આરામ સમજતા તેઓ સદાય હોલિડે માણતા, એટલે કે પ્રભુમય દિવસ માણતા. તેથી તેઓને જિંદગીભર ભળવાસ કે મનોરંજનની જરૂર જ નહોતી પડી.